નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં રોડ બન્યો કે મજાક? 5 દિવસમાં જ ઠીંગરા મારવાની નોબત, કરોડોના કામ પર સવાલ. જેકે મ્યુનિસિપલ દવાખાનાથી ઘાસપીટ મસ્જિદ પટેલ મેડિકલ સુધીના રોડમાં ગંભીર ખામીઓની ચર્ચા. કામ પૂરું થતાં પહેલા જ પાણી લીકેજ અને લેવલની ફરિયાદથી લોકોમાં રોષ. ધોળકા શહેરમાં જીકે મ્યુનિસિપલ દવાખાનાથી ઘાસપીટ મસ્જિદ થઈ પટેલ મેડિકલ સુધી બનાવવામાં આવેલા રોડના કામને લઈને ભારે ચર્ચા જાગી છે. કામ પૂર્ણ થયાના 5 દિવસ પણ ન થયા ત્યાં જ રોડને ઠીંગરા મારી ફરી લેવલ કરવાની નોબત આવતા લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ રોડનું યોગ્ય લેવલિંગ ન થતાં રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે તાત્કાલિક ધોરણે રોડના ભાગમાં ઠીંગરા મારી ખામીઓ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આ વાત સાચી હોય તો સવાલ એ થાય છે કે રોડનું કામ પૂર્ણ જાહેર કરતા પહેલા ગુણવત્તાની ચકાસણી કોણે કરી? સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કોન્ટ્રાક્ટર સ્થળ પર હાજર હતા કે નહીં, અને જો હાજર હતા તો આટલી મોટી ખામીઓ તેમની નજરમાંથી કેવી રીતે છટકી ગઈ, અથવા પછી કામ માત્ર કાગળ પર જ દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું. ચોંકાવનારી બાબત તો એ છે કે રોડના એક બાજુ કામ હજુ ચાલે છે અને બીજી બાજુ એજ રોડમાંથી પાણી લીકેજની સમસ્યા સામે આવી રહી છે. નવા રોડ બનતા પહેલા જ પાણી લીકેજ થવા લાગતા લોકોમાં ચર્ચા છે કે શું રોડ બનાવતા પહેલા પાણીની લાઈનોની તપાસ કરવામાં આવી હતી કે નહીં. નાગરિકોમાં હવે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે, આ રોડ ખરેખર જનતાની સુવિધા માટે બનાવાયો છે કે પછી માત્ર બિલો પાસ કરવા માટે? ધોળકાની જનતા માંગ કરી રહી છે કે સમગ્ર રોડ કામની સ્વતંત્ર તપાસ કરવામાં આવે, ગુણવત્તા ચકાસવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જનતાના ટેક્સના પૈસાથી થતા વિકાસના કામોમાં બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.